શ્રી નિતિનભાઈ ભાલાણી જોશીભાઈમાં એવું પણ વિજયભાઈને વિનંતી કરું કે તેઓ નરેન્દ્રભાઈનું સન્માન કરશે. આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર શ્રી નીતિનભાઈ વિજયભાઈ લોલિયાણાના વિનંતી કરી જોશીભાઈને કે તેઓ વિજયભાઈનું સન્માન કરશે. કૌશિકભાઈ ચાંદલિયાનું સન્માન કરવા માટે હું નિશાંતભાઈને વિનંતી કરીશ કે કૌશિકભાઈ ચાંદલિયાનું સન્માન કરશે. દીપકભાઈ વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કેતનભાઈ વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ જોશીભાઈને કે તેઓ કેતનભાઈ વ્યાસને સન્માનિત ભાવનગરના પ્રશ્નોને હંમેશા વાચા આપી અને નીડર પત્રકારત્વ કરતા લોકોના પ્રશ્નો માટે હંમેશા ચિંતિત એવા પત્રકાર શ્રી નીતિનભાઈ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ તેઓ મંચ પર વધારે અને જોશીભાઈને વિનંતી કરીશ કે તેઓ નીતિનભાઈ સ્વામીનું સન્માનિત કરશે. તેઓ આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત થયા. હૃદયપૂર્વક આપણે તેઓને પણ આવકારીએ છીએ. ભાવનગર કા રાજા ગણપતિ મહોત્સવનો તૃતીય વર્ષનો આ 6થો દિવસ ઉજવવામાં આવી રહ્યો હોય ત્યારે સોલ મલ્ટી હોસ્પિટલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે અહીંયા દરેક પ્રકારની તબીબી સેવાઓ દરરોજ સાંજે 5 વાગ્યાથી અહીંયા ઉપલબ્ધ થાય છે. તે જ રીતે ભાવનગર એક કલાનગરી તરીકે જ્યારે પ્રસ્થાપિત છે ત્યારે વિવિધ નામાંકિત સંસ્થાઓના કલાકારો અહીંયા દરરોજ કલાની પ્રસ્તુતિ કરે છે. અત્યારે એક કલાની પ્રસ્તુતિ બાદ D4 ડાન્સ એકેડેમી દ્વારા હવે પછીની કલાની પ્રસ્તુતિ થવા જઈ રહી છે. આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના મંત્રી બેન શ્રી નીલમબેન ચાપાનેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું કષ્ટીબેનને વિનંતી કરીશ કે શ્રી નીલમબેનનું મંચ આપવામાં આવે છે. અને ભાવનગર એક જ્યારે કલાનગરી તરીકે પ્રસ્થાપિત છે ત્યારે ભાવનગરના કલાકારો સમગ્ર ભાવનગર કા રાજા ગણપતિ મહોત્સવનો તૃતીય વર્ષનો આ 6થો દિવસ આજનો દિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે
ધર્મનો એક સમન્વય એટલે કે ભાવનગર કા રાજા વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા અહીંયા સુંદર મજાની કલા પ્રસ્તુતિ થઈ રહી છે. શક્તિશાળી રચના, સુંદર તો ખરી પણ શક્તિશાળી રચના અહીં આપણે સૌ સાથે મળીને નિહાળી આવે છે, સ્ટેજ ઉપર પરફોર્મ કરવામાં આવે છે, જેમાં આધુનિક એક પણ નથી. આ બધા પ્રાચીન લોકનૃત્યની વાત છે અને વિસ્તાર પ્રમાણે છે, વિસ્તારની ઓળખ આપતા છે. ત્યારે જે તે વિસ્તારનું પ્રતિબિંબ છે એ નૃત્યમાં ઝીલાતું હોય છે. આપણી ભાવેણાની આ ભૂમિ સદભાગી છે કે પ્રાચીન કાળથી કલાની પૂજા આ પવિત્ર ધરતી ઉપર
થઈ છે, કારણ કે આ ભૂમિમાં જ કંઈક દૈવત જેવું છે. આ ભૂમિની અંદર જ કંઈક દૈવત જેવું છે. હજુ પણ અહીં લક્ષ્મણ રેખા ધબકે છે. કેટલાય રાવણો અહીંથી બીતા બીતા નીકળે છે. આ આધુનિક યુગમાં પણ આ દૈવતની ભૂમિ, આ ભાવનગરની ભૂમિ સુંદર મજાનું આયોજન ભાવેડાની ધર્મપ્રેમી જનતા માટે કરે છે. ત્યારે ત્યારે અનેક સેવાના પ્રકલ્પો નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે, અને રહે જો મૌન આંખો તો
વંશની ધાર બોલે છે. એમ આ પરફોર્મન્સમાં હું મૌન રહીશ, તમારી તાલીઓ બોલશે. જોરદાર તાલીઓથી આ પરફોર્મન્સને આપણે વધાવીએ, કારણ કે આ પરફોર્મન્સ જોતા એવું લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇક કે ઓપરેશન સિંદૂર કરવું નહીં પડે, કારણ કે આ તલવારની ધાર ઉપર કેટલાયના નામ લખાઈ ગયા છે. આવી સુંદર મજાની હિંમતભરી આ રજૂઆત, શૌર્ય વીરતાની પૂજા કરતું આ